અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે જામનગરના પડાણા ખાતે રિલાયન્સ પરિવાર દ્વારા નિર્મિત જે રામ મંદિર હતું તેનો જીર્ણોદ્ધાર કરાયા બાદ આજ ફરીથી અહીં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે। ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રારંભ થયો છે અને ત્રિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, અહીં ગોઉબા કાથડજી જાડેજા પરિવાર દ્વારા હાલ ભગવાન રામ લક્ષ્મણ જાનકીની પ્રાણ પ્રતિષ્ઠા છે તે પણ કરવામાં આવી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે અહીં જે પ્રકારે જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે ગોઉબા છે જે હાલ આ જે ત્રણેય મૂર્તિઓ છે તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે। આપણે એમની સાથે સીધી વાત કરીશું। શું કહેશો ગોઉબા, અયોધ્યાની સાથે પડાણામાં પણ રામ મહોત્સવ, રામજીની પ્રાણ પ્રતિષ્ઠા? આજે આખો દેશ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની રાહ જોઈ રહ્યા એવી રીતના પડાણા મુકામે પણ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વ જીર્ણોદ્ધાર છે એ થાય છે। સર્વપ્રથમ 1998માં શ્રી રિલાયન્સ ગ્રુપ પરિમલભાઈ નથવાણી સાહેબ દ્વારા રામ મંદિરનું નિર્માણ કરવાનું હતું, પણ સમય અવસ્થે થોડુંક જર્જરિત હાલતમાં ધ્યાનમાં આવતા માનનીય શ્રી ધનરાજભાઈ નથવાણીને ધ્યાનમાં આવતા એને જીર્ણોદ્ધાર માટે તાત્કાલિક એની ટીમ દ્વારા આખું જીર્ણોદ્ધાર રિનોવેશન બહુ સરસ એકદમ કર્યું છે અને આખું ગામ સમસ્ત પડાણા ગામજનો હર્ષ અને ઉલ્લાસથી અને સ્વીકાર્યું છે અને પરિમલભાઈ નથવાણી અને ધનરાજભાઈ નથવાણીનો આ તકે ગામ સમસ્ત આભાર માને છે। હું પણ એક ગામના નાગરિક તરીકે પણ એનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા ગામમાં રામ મંદિરનું જે પૂર્વ નિર્માણ અને નવનિર્મિત નિર્માણ બહુ સારું થયું છે। હર્ષોલ્લાસથી અમે એને વધાવીએ છીએ। ખાસ કરીને ગોઉબા, જે પ્રકારે રામ મંદિરમાં અયોધ્યામાં પણ દિવાળી જેવો માહોલ છે, અહીંયા પણ દિવાળી જેવો માહોલ છે। આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે 14 ગામડાઓને તો ધુવાણાબંધ જમાડવામાં આવી રહ્યા છે। હા, 20, 21, 22 એટલે 20 તારીખે અમારા ગામમાં પણ એક ભવ્યથી ભવ્ય શોભાયાત્રા રામચંદ્ર ભગવાનની નગરયાત્રા નીકળી હતી અને એના બહુ ભવ્યથી ભવ્ય હતો। બહેનો અને ભાઈઓએ પૂરેપૂરો લાભ લીધો હતો ઉત્સાહમાં અને આજુબાજુના જે 14 થી 15 ગામમાં પણ રિલાયન્સ દ્વારા શ્રી ધનરાજભાઈના માર્ગદર્શન દરેક ગામમાં મહાપ્રસાદનું પણ આયોજન કર્યું છે। એમાં પડાણાને પણ મહાપ્રસાદનો લાભ સર્વ જનતાને ગામજનોને મળ્યો છે। એ તકે અમે પણ એના આભાર માનીએ છીએ। કેવો માહોલ છે? ખાસ કરીને અયોધ્યામાં તો દિવાળી છે, પણ અહીંયા પણ દિવાળી? હા, પણ અયોધ્યામાં જે રીતના દિવાળી છે એમ પણ પડાણામાં પણ અતિ દિવાળી જેવો જ માહોલ છે અને અમે ફટાકડા થી પણ શ્રી રામચંદ્ર ભગવાનનું સન્માન કર્યું, સત્કાર કર્યો હતો। એવી રીતના દરેક બહેનો અને ભાઈઓ પણ રાસ ગરબાની પણ સાથોસાથ સાંસ્કૃતિક કાર્યક્રમો રાખ્યા હતા અને બધા ગામજનોના બધા વેશભૂષાનો પણ કાર્યક્રમ રાખ્યો। રામચંદ્ર ભગવાન, સીતા માતાજી, લક્ષ્મણ ભગવાન, બજરંગબલી અને પૂરી વાનર સેના 20 થી 25 બાળકોએ બધો વેશભૂષા કરી અને પૂરા ગામમાં શોભાયાત્રા સાથે પણ ઢોલ નગારા સાથે થઈ હતી। જે પ્રકારે વાત કરવામાં આવી, હાલ આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે અયોધ્યાની સાથે પડાણામાં પણ યોજાઈ રહ્યો છે। જે પ્રકારે વાત કરવામાં આવી, જામનગરના પડાણામાં હાલ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દિવાળી જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। અયોધ્યાની સાથે જામનગરના પડાણામાં પણ રિલાયન્સ પરિવાર દ્વારા આ જે નિર્મિત મંદિર છે, રામ મંદિરમાં ભગવાન રામનું જે દરબાર છે એ દરબારની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે અહીં શોભાયાત્રા સહિતના ત્રિવિધ કાર્યક્રમો પણ છે તે યોજાઈ રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, પડાણા, જામનગર।